પિતા દીકરીનો સંબંધ દુનિયામાં સૌથી વધુ પ્રેમાળ ગણાય છે। એક પિતા દીકરીની ખુશી માટે હર સંભવ પ્રયાસ કરે, તેની સુખ સુવિધા માટે રાત દિવસ એક કરી નાખે, પણ આ જ દીકરી પ્રેમીને પામવા પિતાને રહેસી નાખે તો? આવી જ ઘટના બની છે વડોદરાના પાદરામાં, જ્યાં એક સગીર દીકરીએ પ્રેમી માટે તેના પિતાનો જીવ લઈ લીધો। દીકરીને પોતાના પિતા માટે કેટલો પ્રેમ હોય તે આ ગીતમાંથી સમજી શકાય છે। દીકરી પોતાના પિતાને સાથ ન છોડવાની વાત કરે છે, તેના પ્રેમનું વર્ણન કરે છે, પણ વડોદરામાં એક અપાત્ર દીકરીએ પિતાના પ્રેમને ભૂલીને પ્રેમીને પામવા હત્યાનો કારસો રચી નાખ્યો। પિતા કરતા દીકરીને પ્રેમી વાલો લાગ્યો। સગીર દીકરીએ પ્રેમીને પામવા પિતાને રહેસી નાખ્યો। આવી કપાતર દીકરી ભગવાન કોઈને ન આપે। ઘટના છે વડોદરાના પાદરાની, જ્યાં દીકરીએ પ્રેમી માટે પિતાનું જ મર્ડર કરાવી નાખ્યું। ઘરની બહાર સૂતેલા પિતા માટે ગઈકાલની રાત કાળ રાત્રિ બનીને આવી, જ્યારે દીકરીએ પ્રેમી સાથે મળીને પિતાની હત્યા કરાવી નાખી। સગીરા થોડા સમય પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી। પ્રેમી પોક્સોના કેસમાં 6 મહિનાની સજા પણ ભોગવી ચૂક્યો છે। સગીરાએ માતા પિતાના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી પ્રેમીને બોલાવી તેની હત્યા કરાવી નાખી। જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી। આ જો મર્ડર થયો છે એના 2 દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાને ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં, બટ એમની મધર જાગી ગઈ હતી। દીકરીએ તેની માતાને રૂમમાં સુવડાવી દીધી, બહાર તાળું મારીને પ્રેમીને બોલાવ્યો। પ્રેમી રણજીત વાઘેલા અને ભવ્ય વસાવાએ કરી હત્યા। રાત્રિના 3 વાગે પ્રેમી રણજીત વાઘેલા તેના મિત્ર ભવ્ય વસાવા સાથે આવ્યો। ચપ્પુના ઘા મારીને સગીરાના પિતાની હત્યા કરી નાખી। પોલીસે સૂત્રોના આધારે તપાસ કરતા પગ તળે જમીન ખસકી જાય તેવી ઘટના સામે આવી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દીકરીએ જ પિતાને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો છે। પોલીસે સગીરા, તેનો પ્રેમી રણજીત વાઘેલા અને તેનો મિત્ર ભવ્ય વસાવાની ધરપકડ કરી છે, જેની અંદર મુખ્ય અક્યુઝ રણજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે। આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રણજીત ગજેન્દ્ર વાઘેલા ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી। આવી દીકરીઓ કરતા તો સંતાન વિનાના સારા। એક પિતાએ દીકરી માટે શું નહીં કર્યું હોય, પણ પ્રેમીની વાતોમાં આવીને સગીરાને પોતાના પિતા ઝેર જેવા લાગવા લાગ્યા। કહેવાય છે ને કે જનની જણતો ભગત જણજે, કા દાતા કા સુર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવિશ નૂર। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।